પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પેટીઓ નંગ 20 કુલ બોટલ નંગ 240 મળી કુલ ₹3,63,360ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો। ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ આગામી સમયમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય તે દરમિયાન ગેરકાયદેસરના દારૂની હેરાફેર થતા સેવનની શક્યતાઓ રહેલી જેથી આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારું રાજ્યમાં પ્રોહિબિશનની ડ્રાઈવનું આયોજન કરેલ, જે અન્વયે શ્રી જે.આર. મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જી.જી. જસાણી સાહેબ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ આ ડ્રાઈવ દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ, જે અન્વયે શ્રી એચ.આર. બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ શ્રી જી.એમ. પાવરા, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તપાસ કરતા ઘરમાં અલગ અલગ જગ્યાએ સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવતા પકડેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।